પણ સ્વાતિના મેહુલા તો સાચા સ્વાતિનો મેહુલો તો કયો કીધો છે કે આ હૃદય કમળ ખોલીને શિષ્ય બેઠો હોય અને જ્ઞાનની વરસાદ વરસતો હોય ને સ્વાતિનો મેહુલો કીધો છે, અને એ જો વરસાદ ઝીલી લે તો સાચું મોતીડું પાકી જાય. આપણે તો એ અર્થમાં લેવાનું. હું તો ઉદાહરણ એક આપ્યું છે. આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ. વાહ વાહ. પણ અધૂરિયા હશે તો એ નિત ઉઠી નાવાને જાય કોયલા ઉજળા થાય, ગણિકાનો બેટડો જો થાય ઈ બાપ કોને કેવાય. આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ. સંત હોય ત્યાં ભણીએ. નાવા ધોવાથી કઈ કોયલા ઉજળા નહીં થાય. ભાઈ દૂધે તે દોયેલા કોયલા ઈ તો કદીએ રે ઉજળા ન હોય. ગોરવાણીમાં બોલ્યા છે, કર્મે કાળા તે તો સદાય કાળા, મુનિવર જ્ઞાન વિચારીને જુઓ, દૂધે ધોઈએ તે કોયલા કદીએ ઉજળા ન થાય. અને અહીંયા જેસલને જગાડીને તોરલ એમ કહે છે કે પાણીથી ગમે એટલી વાર નાવા જાઓ, કુડિયા કુએ પડવા જાય, કોયલા ઉજળા ન થાય. ગણિકાનો બેટડો થાય કે ને બાપ કહેવા જાય. એવી દશા થઈ જશે. સવારમાં મેં કહ્યું હતું ને ગાંગડા થઈ જવા છે. ગાંગડા સાહેબ ધ્યાન રાખશી. આપણે બધાને ગાંગડામાં ખપી જશું. આંધણમાં જતા રહેશું. આંધણમાં કામ લાગીએ તો ઠીક કે હમુડા ઠેબે ના ચડી જઈએ. હે ભાઈ ટકોરો દેતા રે ટુકડા થયા, એને જમીન આસમાનના સંગ રે કોઈ દેખા દેખી કરવાને જાય એ તો અધૂરિયા કહેવાય. કાયા નૂર ના વર્તાય, એના કલ્યાણ કેમ કરી થાય. અને જાગ્યો જેસલ